નમસ્કાર દોસ્તો, વિદ્યાર્થી મિત્રો. આ તો હદ થઈ ગઈ છે કે ફાઇનલ આન્સર કીની લઈને ફરી એક નવી તારીખ આપી છે. વિદ્યાર્થી મિત્રો, આ લોકો આપણને જીએસએસબી વાળા આપણને મૂર્ખા સમજે છે કે આપણે કહેશું એટલે એ લોકોની ભૂલ જ્યારે નીકળે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને નવી તારીખો આપી દેતા હશે. તો શું વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ એ લોકોએ અપડેટ આપી છે ત્યારે આપણને ખાસ નીચે નોંધ કરીને લખેલી છે કે દરેકને ન્યાય મળે એના માટે સમય લીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ પણ સમય લેતા હજુ પણ નિરાકરણ ના આવ્યું. વિદ્યાર્થી મિત્રો, એક ફાઇનલ આન્સર કે આવી, બે ફાઇનલ આન્સર કે આવે, હવે ત્રીજી પણ આન્સર કે આવવાની વાત છે. તો શું વિદ્યાર્થી મિત્રો, આ કઈ ટાઈપનો ન્યાય છે? અને વિદ્યાર્થી મિત્રો, આપણે આના સિવાય કોઈ બીજું કામ જ નથી કે શું, કે એ લોકોની અપડેટો જ આપણે જોયા કરવાની છે? અને વિદ્યાર્થી મિત્રો, જો તમે વિડીયો જોવો છો તો હજુ પણ ઘણા પ્રશ્નોમાં ભૂલ છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે વિડીયો જોવો તો તમારા મિત્રો વર્તુળમાં જરૂર શેર કરો. અને હજુ પણ તમારા પ્રશ્નો છે તે ખાસ ચેક કરી લો કે કયા કયા પ્રશ્નોમાં ભૂલ છે. અને જો તમારા પ્રશ્નોમાં ભૂલ હોય તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી તમે ફરી જીએસએસબીના જીમેલ પર ઓબ્જેક્શન ઉઠાવો. અને કેમ કે વિદ્યાર્થી મિત્રો, એવા ઘણા બધા કેન્ડિડેટ હશે કે જેમના 2 માર્ક્સથી નાપાસ થયા છે. 2 માર્ક્સ વધવા એ વિદ્યાર્થી મિત્રો ઘણું બધું આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે કે એક પ્રશ્ન ખોટો પડે એના લીધે આપણું ઘણું બધું મેરિટ નીચે જતું હશે. અને એક પ્રશ્નના લીધે આપણે ઘણા બધા આગળ પણ જતા હોઈશે. તો વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સ માટે આપણે 2 માર્ક્સ ના વિદ્યાર્થી મિત્રો, એવા તો ઘણા પ્રશ્નો હશે કે જેમના સામે આપણે ફરીથી ઓબ્જેક્શન ઉઠાવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી તમે તમારા પ્રશ્નો ફરી ચેક કરી લેજો. અને જેમ એક આજે જ બપોરના ઉમેદવારે મને આ પ્રશ્ન વોટ્સઅપ કર્યો હતો કે એ પ્રશ્નમાં પણ ભૂલ છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્નોની વાત કરીએ તો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્નોમાં ભૂલ છે તેની વાત કરીએ તો એમનો પ્રશ્ન છે કે ગુજરાતમાં ખાલી જગ્યા ભારતીય ચિત્તાના સંરક્ષણ માટે જાણીતું છે. તો વિદ્યાર્થી મિત્રો, એ લોકો ગુજરાતમાં ચિત્તા લાવ્યા ક્યાંથી? ભારતમાં ચિત્તા લાવ્યા છે તે પણ વિદ્યાર્થી મિત્રો બહારથી લાવ્યા છે. અને ભારતની વાત છે તો ઘણા સમય પહેલાં લુપ્ત થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, એ લોકોએ જે બહારથી ચિત્તા લાવ્યા હતા તે પણ મધ્યપ્રદેશના કુનો અભયારણ્યમાં રાખવાની વાત હતી. અને કદાચ હવે નવી ગુજરાતમાં વાત હતી કે કચ્છના બન્ની વિસ્તારમાં. તો વિદ્યાર્થી મિત્રો, કદાચ ત્યાં એ થયું હશે, પણ અહીં તમે ઓપ્શનો જોઈ શકો છો કે સાપ આપણને ઓપ્શન આપ્યા છે કે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એકવાર ફરી જોઈ લે. ગુજરાતમાં ભારતીય ચિત્તાના સંરક્ષણ માટે જાણીતું છે. તો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, મરીન રાષ્ટ્રીય ઉદ્યાન કે બ્લેકબર્ડ રાષ્ટ્રીય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઓપ્શન જ ખોટા છે કે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તાનું સંરક્ષણ ઉદ્યાન છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહની જગ્યાએ ચિત્તા આવી ગયા. વિદ્યાર્થી મિત્રો, તો શું આ પ્રશ્નમાં ભૂલ નથી? તો દરેક વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો વર્તુળ સુધી શેર કરો. અને હજુ પણ તમારા જે પણ પ્રશ્નો છે તે ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, ચેક કરી લો. અને હજુ પણ આપણું રિઝલ્ટની વાર છે તો ત્યાં સુધી આપણા જે પણ 1-2 પ્રશ્નો ખોટા છે તેને આપણને તેના માર્ક્સ પૂરેપૂરા મળે. અને આપણા જે એ લોકોએ આટલો સમય લીધો છે તો તેની આપણને પૂરું વળતર મળે. તેના માટે વિદ્યાર્થી મિત્રો, ખાસ ફરીથી ઓબ્જેક્શન ઉઠાવો અને દરેકને ન્યાય મળે એના માટે આપણે કંઈક ને કંઈક કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, બસ આટલી તમારા સુધી માહિતી હતી. હવે ફાઇનલ આન્સર કે ક્યારે આવશે એની આપણે આશા તો છોડી જ દઈએ. વિદ્યાર્થી મિત્રો, જે પણ છે તે પણ અત્યારે જે આપણા હાથમાં જે છે તે આપણે કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલી માહિતી છે. તમારા ફરી માર્ક્સ ચેક કરી લેજો, ફરી પ્રશ્નો ચેક કરી લેજો. માર્ક્સ તો હવે ફરી નવી આન્સર કી આવવાની છે તો ત્યારે ચેક કરજો. તો મળીએ વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં નવી માહિતી સાથે.